3 સ્વાધ્યાય 3.2 ધોરણ 10 દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. એમાં આપણને બે સમીકરણ આપ્યા છે. પહેલું સમીકરણ x + y = 14, સમીકરણ નંબર 1. બીજું x - y = 4, આ સમીકરણ નંબર 2. હવે આદેશની રીતે ઉકેલ મેળવવો હોય તો સૌથી પહેલાં આ જે આપણને બે ચલ આપ્યા, બેના અલગ અલગ, એમાંથી ચારમાંથી કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવવું જોઈએ. તો કે આપણે સમીકરણ નંબર 1માં આ એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો એક્સ સાથે કોણ નડે છે આપણને? આ વાય. તો એક્સ સાથે એ વાય કેવા છે? એ પ્લસ છે, તો સામે જાય એટલે માઇનસ. એક્સને અહીંયા રહેવા દો, બરાબરના બરાબર, 14ના 14. જે ઉલટાવો એને પાછળ મૂકો, એ વત્તા છે, સામે જાય એટલે ઓછા. તો સમીકરણ 1 ઉલટાયું હોય તો આપણે સમીકરણ કિંમત મૂકવાની સમીકરણ નંબર 2માં, અને 2 ઉલટાવો તો 1માં. તો આપણે લખો કે સમીકરણ 2માં એક્સની અભિવ્યક્તિ મૂકતા અહીંયા કિંમત મૂકતા એમ પણ લખી શકાય. ચાલો જોઈએ. તો જ્યાં એક્સ દેખાય આપણે લખવાનું હોય 14 - વાય, સમીકરણ નંબર 2માં. ચાલો પહેલાં એક્સ આવી ગયો તો મૂકો 14 - વાય વાયના વાય બરાબર 4ના 4. હવે જુઓ, ચલ 2 વાય 2 બંને વાય માઇનસ છે. નિશાની સરખી હોય તો સરવાળો થાય અને વિરુદ્ધ હોય તો બાદબાકી. તો કે બંને વાય માઇનસ એટલે એક વાય અને એક 2 વાય, એટલે 1 ને 1 - 2 વાય. તો એની સાથે નડે આ 14. એ 14 કહેવાય તો કે પ્લસ કહેવાય, સામે જાય એટલે માઇનસ. તો કે -2 વાય બરાબર 4ના 4. જે એને લઈ જાઓ એને હંમેશા પાછળ મુકાય, નિશાની બદલાવી. તો કે -2 વાય. હવે આ બંનેની નિશાની વિરુદ્ધ છે, તો વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. 14માંથી 4 જાય તો -10. ઓછે ઓછે વત્તા વાય અને 2ને ગુણાકારનો સંબંધ, સામે જાય એટલે ભાગાકાર. એકવાર બરાબર વપરાય પછી બીજી વાર આપણે માટે આગળ મૂકવું જોઈએ. તો 2 ગુણાકારમાં, સામે જાય એટલે ભાગાકારમાં. 2 × 5 = 10. વાય બરાબર 5. આમ વાયની કિંમત મળી જાય. ચાલો આપણે એક્સની શોધવી હોય તો જ્યાં સમીકરણ 1 અથવા 2 બંનેમાંથી ગમે એક જગ્યાએ વાયની કિંમત 5 મેકો તો આપણને એક્સની કિંમત મળી જાય. ચાલો આપણે સમીકરણ નંબર 1માં મૂકશું. સમીકરણ 1માં વાય બરાબર 5 લેતા, જ્યાં સમીકરણ 1 છે અહીંયા વાય જુઓ તો વાયની જગ્યાએ 5 મૂકો. એક્સના એક્સ, વાયની જગ્યાએ 5 બરાબર 14ના 14. હવે 5 રે એ પ્લસ છે, સામે જાય એટલે માઇનસ. 14માંથી 5 જાય તો 9. આમ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર 9 અને વાય બરાબર 5 છે.